આજે હું તમારી સાથે શેર કરીશ મમરાની ચીકીની રેસીપી। મારી રેસીપી તમને ગમતી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। મમરાની ચીકી બનાવવા માટે આપણે 3 કપ જેટલા મમરા લઈશું અને 1 કપ જેટલો ગોળ લઈશું। મમરાને આપણે ગરમ કરી લઈશું। તો એક વાસણમાં આપણે મમરા ઉમેરી દઈશું। મમરાને શેકીને ચીકી બનાવીશું તો એકદમ સરસ ક્રિસ્પી બનશે। મમરા ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને શેકી લઈશું। મમરાને આપણે ચેક કરી લઈશું। તો મમરા આપણા રેડી છે। હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને એક કઢાઈ લઈશું। તેમાં 1 ચમચી જેટલું ઘી એડ કરીશું અને તેમાં ગોળ એડ કરીશું। મેં તેમાં 2 ચમચી જેટલું પાણી એડ કર્યું છે। હવે આપણે તેને ગરમ થવા દઈશું। હવે આપણે ગોળને ચેક કરીશું। એક વાસણમાં થોડું પાણી લઈશું અને તેમાં ગોળ આ રીતે એડ કરીશું। હજુ પણ ગોળ એકદમ ક્રિસ્પી થયો નથી અને આ રીતે થોડો ખેંચાય છે, તો હજુ પણ ગોળને ગરમ થવા દઈશું। આપણે તેને ફરી ચેક કરીશું। તો આ રીતે ઝડપથી તૂટી જાય છે અને કટકા અલગ થઈ જાય છે, તો આપણી ચાસણી રેડી છે। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેમાં મમરા ઉમેરી દઈશું અને સરસ રીતે તેને મિક્સ કરી લઈશું। મમરાને સરસ રીતે મિક્સ કરી લીધા છે। હવે કિચન પ્લેટફોર્મ પર આપણે તેને તેલ લગાવી લઈશું અને વેલણ પર પણ તેલ લગાવી લઈશું। હવે બધા જ મમરાને આપણે કાઢી લઈશું। હવે હાથમાં થોડું પાણી લગાવીને આ રીતે આપણે ચીકી બનાવી દઈશું અને પછી આપણે તેને વેલણથી વણીશું। તેના પર થોડા પિસ્તા એડ કરીશું। હવે વેલણ વડે ચીકીને વણી લઈશું। ચીકીને આપણે હલકા હાથે વણીશું। પ્રેસ કરીને વણવા જઈશું મમરા ભાગી જશે। ચીકી આપણી સરસ રીતે વણાઈ ગઈ છે। હવે આપણે તેને કટ કરી દઈશું। થોડી ગરમ હોય એટલે જ આપણે તેને કટ કરી લેવાના। મમરાની ચીકીને આપણે કટ કરી લીધા છે, તો તૈયાર છે મમરાની ક્રિસ્પી એવી ચીકી। મમરાના લાડુ વાળવાની ઝંઝટ વગર ઝડપથી બની પણ જાય છે। મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઈક કરી અને શેર કરજો। મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલ બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી નવી રેસીપીના અપડેટ તમને મળતા રહે।